નમસ્કાર મિત્રો, આજની ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી ગુજરાતના તમામ ખેડૂતો માટે છે। આઈ ખેડૂત પોર્ટલ પર નવી કૃષિ સહાય યોજના માટે અરજી પ્રક્રિયા ફરી શરૂ થઈ ગઈ છે। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ખેતીમાં ઉપયોગી સાધનો, સિંચાઈ સાધનો, કૃષિ યંત્રો અને અન્ય સહાય માટે ઓનલાઈન અરજી કરવાની તક આપવામાં આવી રહી છે। આ સહાય હેઠળ ખેડૂતોને વિવિધ પ્રકારની યોજનાઓનો લાભ મળશે, જેમ કે ટપક સિંચાઈ, સ્પ્રિંકલર સિસ્ટમ, ટ્રેલર જોડાયેલા સાધનો, પાવર સ્પ્રે, બીજ ડ્રીલ મશીન તેમજ અન્ય ખેતી માટે જરૂરી સાધનો ઉપર સહાય મળશે। ઘણા ખેડૂતો માટે આ ખૂબ મોટી તક છે, કારણ કે યોગ્ય સમયે અરજી કરવાથી સરકાર તરફથી સબસિડી સીધી મળી શકે છે। અરજી કરવા માટે ખેડૂત પાસે આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજ, બેંક પાસબુક અને મોબાઈલ નંબર તૈયાર હોવો જરૂરી છે। ઓનલાઈન અરજી કરતી વખતે તમામ માહિતી સાચી ભરવી ખૂબ જ જરૂરી છે। જો કોઈ માહિતી ખોટી હોય તો અરજી રદ પણ થઈ શકે છે। ખાસ વાત એ છે કે ઘણા ખેડૂતો અરજી મોડું કરે છે અને પછી સમયમર્યાદા પૂરી થઈ જાય છે, જેથી જેમણે સહાય લેવાની ઈચ્છા હોય તેમણે તરત જ પોર્ટલ પર જઈને અરજી કરવી જોઈએ। અરજી કર્યા પછી એકનોલેજમેન્ટ નંબર સાચવી રાખવું પણ ખૂબ જરૂરી છે, જેથી આગળ સ્ટેટસ ચેક કરી શકાય છે। સરકારનો હેતુ ખેડૂતોને આધુનિક ખેતી તરફ આગળ વધારવાનો છે, જેથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળી શકે। ખાસ કરીને ઉનાળાની સિઝનમાં પાણી બચાવવાવાળી સિંચાઈ પદ્ધતિ માટે સહાય ખૂબ ઉપયોગી બની શકે છે। ઘણા ખેડૂતો પૂછે છે કે અરજી કર્યા પછી સહાય ક્યારે મળે? સામાન્ય રીતે અરજી ચકાસણી પછી મંજૂરી આપવામાં આવે છે અને ત્યારબાદ સહાયની રકમ સીધી બેંક ખાતામાં જમા થાય છે અથવા સાધન ખરીદી પછી લાભ મળે છે। મિત્રો, જો હજુ અરજી નથી કરી તો મોડું ના કરો। આજથી જ આઈ પોર્ટલ ખેડૂત પર જઈને યોજના ચેક કરો અને યોગ્ય સહાય માટે અરજી કરો, કારણ કે સમયસર અરજી કરનાર ખેડૂતને જ લાભ મળી શકે છે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો।